મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. દીનાનાથ ભટ્ટ મહારાજમાં ખૂબ પ્રીતિવાળા હતા. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં દીનાનાથના ઘણા પ્રસંગો અને દીનાનાથ ભટ્ટના ગુણો વર્ણવ્યા છે. ક્યાં દીનાનાથ ભટ્ટ એવા વિદ્વાન હતા, ભગવદ ભક્ત હતા, શ્રીજી મહારાજને વિશે ખૂબ પ્રીતિવાળા હતા અને શાસ્ત્રો બનાવતા, રચનાઓ કરતા અને મહારાજને બ્રાહ્મણ બહુ વાલા. સાધુ વિપ્ર પ્રપૂજકાય નમઃ. બ્રાહ્મણોને મહારાજ ખૂબ દક્ષિણા આપતા, એમનું પૂજન કરતા. એમાં દીનાનાથ ભટ્ટ આવા વિદ્વાન. જ્યારે ગઢપુર આવે, એમની સાથે એમના પરિવારના સભ્યો કે બીજા વિદ્વાનો હોય, મહારાજ એમનું પૂજન કરતા. એમને કોઈ હરિભક્તો આવીને મહારાજનું પૂજન કરે તો મહારાજ કોઈ બ્રાહ્મણ હોય, ગરીબ હોય, એમને મહારાજ આપી દેતા. એમ દીનાનાથ ભટ્ટ ઉપર મહારાજ ખૂબ રાજી થઈને ઘણી વાર મહારાજે વસ્ત્ર અને દાન દક્ષિણાઓ મહારાજ આપતા, એમને રાજી કરતા. આધારાનંદ સ્વામીએ એવું લખ્યું કે આ દીનાનાથ ભટ્ટ એમનામાં શીલ, શાંતિ, ઉત્સાહ, એમનો શાસ્ત્ર અભ્યાસ વગેરે ગુણો જોઈને એ સમયે આમોદના નગર શેઠ હરજીવનભાઈ હતા. એ આમોદ ગામના નગર શેઠ હતા, સુખી હતા, દૈવી હતા અને પોતાના જ ગામના દીનાનાથ ભટ્ટ એ આવા વિદ્વાન અને દૈવી ગુણ સંપન્ન, એમના શીલ, સંતોષ, શાસ્ત્ર અભ્યાસ, આ બધા ગુણો જોઈ અને આ હરજીવન શેઠ એમને દક્ષિણાઓ આપતા, એમને વસ્ત્રદાન, અન્નદાન વગેરે કરતા. એમના પ્રત્યે પવિત્ર ભૂદેવને, વિદ્વાન ભૂદેવ પ્રત્યે એમને આસ્થા હતી. એટલે દીનાનાથ ભટ્ટના આમ સેવક કહેવાય. અને ગામના નગર શેઠ દીનાનાથ ભટ્ટને મહારાજ ઓળખાણા, સત્સંગ થયો એટલે હરજીવન શેઠને મહારાજ ઓળખાવ્યા. હવે પોતાનો કોઈ શિષ્ય હોય અને કાયમ હારીદાન, દક્ષિણા, આસ્થા બધું હોય અને એ બીજામાં જોડે પોતાની આજીવિકા. પણ આ દીનાનાથ ભટ્ટ તો એવા એ ગુણવાન હતા, એને એમ થયું કે મને ભગવાન મળ્યા છે તો આ મારા પ્રત્યે હેતવાળા હરજીવન શેઠ, નગર શેઠ, એને પણ સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવું. એટલે દીનાનાથ ભટ્ટે હરજીવન શેઠને કીધું, શેઠ, એક દિવસમાં ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થવું કઠણ છે.
એક જન્મે પણ જ્ઞાન ન થાય ભગવાનનું. અને એ ભગવાનના સ્વરૂપને સમજવામાં મોટા મોટા દેવો એ પણ ભૂલા પડ્યા છે. નોય રે પરબ્રહ્મ ગોવાળીઓ, અને તે કઈ ભગવાન કહેવાય? એઠું જૂઠું જમે છે. ભગવાન બાલમિત્રો સાથે ભોજન લીલા કરતા હતા. મોટા મોટા દેવોને પણ એ ભગવાનના સ્વરૂપને સમજવામાં ભૂલા પડ્યા છે. એ ભગવાનનું સ્વરૂપ સમજવું કઠણ છે, પણ શેઠ એ જ ભગવાન આજે આ ધરતી ઉપર સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા છે. પંચ વર્તમાને યુક્ત એમના સંતો છે. એમની વાત સાંભળશો તો તમારા મનના વિચારો વિરામ પામશે. ને દીનાનાથ ભટ્ટે સ્વામિનારાયણ ભગવાનનો એવો મહિમા કહ્યો કે અત્યારે ભગવાન પ્રગટ થયા છે પૃથ્વી ઉપર. એ ભગવાન એ તો બહુ શાસ્ત્રવેત્તા હતા. આવા વિદ્વાન તો ક્યાં હોય? અત્યારે આપણે ગોતવા જઈએ કે 18,000 શ્લોક કંઠસ્થ હોય ભગવદના, હા, એવા કેટલા મળે? આટલા વિદ્વાન, અને પાછા ભક્ત કેવા કે એમણે 7 પારાયણો કરી હોય, ભગવાન એમને દર્શન આપે. અને જેમણે ભગવાનનું મહાત્મ્ય ડંક પુરાણ લખ્યું, 7,000 જેટલા શ્લોકો એની રચનાઓ કરે. અને એ દીનાનાથ ભટ્ટ વાત કરે કે અત્યારે ભગવાન પ્રગટ થયા છે. અને એ હરજીવન શેઠ એમને સત્સંગ કરાવ્યો. એ હરજીવન શેઠ મહારાજના દર્શન કરવા માટે ગઢપુર આવ્યા. મુક્તાનંદ સ્વામી વગેરે સંતોના યોગમાં આવ્યા, સંતોના દર્શન કર્યા, વાતો સાંભળી, જીવન જોયા. એને થયું કે આવા સાધુ એ જ એનું ભજન કરે છે એ જરૂર ભગવાન હોય. ગઢપુર આવી મહારાજના દર્શન કરી, દર્શન કરતા જ એમને પ્રતીતિ થઈ કે આ સ્વયં ભગવાન છે. અને મહારાજના આશ્રિત થયા. અને એ ઘણી સેવા કરતા નગરશેઠ હતા. જ્યારે જ્યારે સંતો આમોદ પધારે ત્યારે સંતોને ખૂબ સારી રીતે એ સેવા કરે, સત્સંગ કરાવે. એવા એ પરમ ભક્ત મહારાજના આશ્રિત થયા હરજીવન શેઠ. એમને સત્સંગ કરાવનારા એ આ દીનાનાથ ભટ્ટ હતા. એ મહારાજના આશ્રિત. આપણને ભગવાન ઓળખાણા હોય ને એ આપણે બીજાને ભગવાન ઓળખાવીને ત્યારે માનવું કે આપણે સાચા ભગવાનના ભગત. આપણા હૃદયમાં એવો કેફ આવે, આપણને જે વસ્તુ મળી હોય એ બીજાને આપણે આપીએ ને આપણો રંગ એને લાગે, ત્યારે આપણે ભગવાનના ભક્ત સાચા કહેવાઈએ. આ દીનાનાથ ભટ્ટ પોતે તો મહારાજના એવા આશ્રિત થયા, પણ એમણે આ હરજીવન શેઠ નગર શેઠ હતા, પોતામાં હેતવાળા, એમને પણ મહારાજનો સત્સંગ કરાવ્યો અને મહારાજના આશ્રિત કર્યા હતા. આ દીનાનાથ ભટ્ટના જીવનથી આપણા હૃદયમાં પણ આ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન એમના નિશ્ચયની દ્રઢતા કરવી. આ કેવા ઐતિહાસિક પ્રસંગો છે. આ વાતો બહુ જૂની નથી.
એના ગામ નામ ઠામ એની રચનાઓ, એમણે જે ડાકોર મહાત્મ્યની રચના કરી એ આજે એ સુલભ છે. મારા મોબાઈલમાં એમનું આખું, અમારે બ્રહ્મપ્રકાશ સ્વામી છે, બહુ અભ્યાસુ છે, એમણે આખું એ મહાત્મ્ય પુરાણ મોકલું છે. દીનાનાથ ભટ્ટની રચના કરેલું ડાકોરનું મહાત્મ્ય છે. આવા એ વિદ્વાન હતા, ભગવાનના ભક્ત હતા અને મહારાજના આશ્રિત થયા. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ આ દીનાનાથ ભટ્ટનું નામ લખ્યું કે એમની સુધા સમાન છે વાણી. એ કથા કરતા મહારાજની ઘણી સ્તુતિઓ બનાવી છે અને મહારાજના એ પરમ એકાંતિક મહારાજના આશ્રિત હતા. સહજાનંદ સ્વામી મહારાજ.